પાર તાપી લિંક પરિયોજનાને વલસાડમાં મહારેલી પ્રોજેક્ટના વિરોધમાં ધરમપુરમાં મહારેલી મોટી સંખ્યામાં આદિવાસીઓ રેલીમાં પહોંચ્યા। આદિવાસી સંઘર્ષ સમિતિના નેજા હેઠળની આ રેલી ધરમપુરના બિરસા મુંડા સર્કલથી રેલીનું આયોજન। વાંસદા કોંગ્રેસ એમએલએ અનંત પટેલ પણ રેલીમાં ઉપસ્થિત। યોજના પડતી મુકાઈ હોવાની સરકાર અગાઉ કરી ચૂકી છે સ્પષ્ટતા। રેલીને લઈને ગોઠવાયો લોખંડી પોલીસ બંદોબસ્ત। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, એક બાજુ આ પ્રોજેક્ટને પડતો મૂકવાની વાત સરકાર કરી ચૂકી છે, સ્પષ્ટતા પણ થઈ ચૂકી છે અને છતાં આ રેલી યોજવામાં આવી રહી છે। શું છે આખો માહોલ રેલીને લઈને? जी बिल्कुल, आदिवासीओ नारा लगावी रह्या छे नैला कटवा डेमला हटवा। એટલો એનો મતલબ એ થાય છે કે નદીના વહેણને અટકાવો નહીં, ડેમને હટાવો, એ પ્રમાણેની વાત કરવામાં આવી રહી છે। ધરમપુર નગરીમાં આ આંદોલન ચાલી રહ્યું છે। તમે દ્રશ્ય જોઈ શકો છો, રજવાડી નગરી ધરમપુર ત્યાં નગરી છે અને ત્યાં આ પ્રમાણે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો છે એ અત્યારે ઉપસ્થિત થઈ ચૂક્યા છે। ચારેક ઓર જ્યાં નજર નાખો ત્યાં આ જ પ્રમાણેની તસવીરો નજરે આવી રહી છે। તાપી પાર લિંક જે રીતે અત્યારે હાલ પ્રોજેક્ટ છે એ સરકાર દ્વારા સ્થગિત થયા હોવાની વાત છે એ અત્યારે કરવામાં આવી રહી છે। ત્યારે આદિવાસી સમાજના લોકો છે એ અત્યારે હાલ એક જ વાત કરતા નજરે આવી રહ્યા છે કે શ્વેતપત્ર જાહેર કરો, શ્વેતપત્ર જાહેર કરશો ત્યારબાદ જ જે છે એ અત્યારે હાલ જે માનવામાં આવશે। આદિવાસી સમાજના લોકો અત્યારે હાલ માનવા તૈયાર નથી, કારણ કે સરકાર દ્વારા એક બે વખત એટલે કે પહેલા પણ આ જ પ્રમાણેની વાત કરવામાં આવી હતી, ગઈકાલે પણ આ જ પ્રમાણેની વાત કરવામાં આવી। આદિવાસી સમાજના લોકો આપ જોઈ શકો છો જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ સામે આવી રહી છે। એક બાદ એક તમામ આદિવાસી સમાજના લોકો ધરમપુર ખાતે અત્યારે હાલ પહોંચી રહ્યા છે અને આ રીતની તસવીરો જ્યારે આદિવાસી સમાજના લોકો અહીં ઉપસ્થિત થયા હોય ત્યારે એક જ માંગ કરવામાં આવી રહી છે કે શ્વેતપત્ર જાહેર કરો તો અને તો જ માનીશું। એ પ્રમાણે ધારાસભ્ય અનંત પટેલ છે તેમની પણ માંગણી છે, આદિવાસી સમાજના લોકોની માંગણી છે। અત્યારે હાલ જે રીતે તસવીરો તમે જોઈ શકો છો, અલગ અલગ આંતરિયાળ ગામોથી આદિવાસી સમાજના લોકો છે એ અત્યારે હાલ ધરમપુર ખાતે આવી ચૂક્યા છે અને જે પ્રમાણે અત્યારે હાલ વિરોધનો સૂર છે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। ત્યારે જે રીતે આદિવાસી સમાજ ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતની અંદર જે પ્રમાણે અત્યારે હાલ વરસાદ વરસે છે ત્યારે આ વરસાદને લઈને જે રીતે અત્યારે હાલ જે ડેમ બનાવવાની વાત છે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તેનો વિરોધ અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે તાપી પાર લેવલની છે એને અત્યારે હાલ જે રીતે વિરોધનો સૂર છે ત્યારે આદિવાસી સમાજ એક જ કહી રહ્યું છે જો સરકાર આ સ્થગિત કરી રહી છે તો રદ કેમ નથી કરી રહી, એના માટે શ્વેતપત્ર છે એ અત્યારે જાહેર કરો, એ પ્રમાણેની વાત છે અત્યારે હાલ કરવામાં આવી રહી છે। ત્યારે જ્યાં સુધી જ્યાં પ્રોજેક્ટ છે એ રદ નહીં થાય ત્યાં સુધી આ પ્રમાણેનો તેમનો વિરોધ છે એ વિરોધ છે એ ચાલતો રહેશે, એ પ્રમાણેની વાત છે અત્યારે હાલ કરવામાં આવી રહી છે। અનંતભાઈ પટેલ પણ અત્યારે હાલ જે જાહેર સભા છે જે રેલી છે એમાં અત્યારે હાલ પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા પણ અત્યારે હાલ જે રીતે લોકો છે એને અત્યારે હાલ સંબોધન કરવામાં આવી રહ્યું છે। ત્યારે જે રીતે અલગ અલગ વિસ્તારના આદિવાસી સમાજના લોકો છે એ શ્વેતપત્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે તો જ માનશે, એ પ્રમાણેની વાત છે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે તસવીરો તમે અત્યારે હાલ આનંદભાઈ આવી ચૂક્યા છે, આનંદભાઈ પણ મોજૂદ છે, અમિત ચાવડા પણ મોજૂદ છે। અમિત ચાવડાજી આપણી સાથે મોજૂદ છે અને તેઓ પણ જે રીતે અત્યારે હાલ આનંદભાઈ સાહેબ શું કહેશો વિરોધને લઈને, કયા પ્રકારની માંગણી છે તમારી? અમારી માંગણી એ જ છે કે અમારે ડેમ બનવા દેવો નથી। આદિવાસી સમાજની અસ્મિતાનું જે હનન થાય છે એનો અમે વિરોધ કરીએ છીએ। અહીં 50,000 કરતા વધારે આદિવાસી કુટુંબો ડૂબાણમાં જાય છે, અમે એનો વિરોધ કરીને ડેમ બનવા દેવાના નથી। સરકાર કહી રહી છે સ્થગિત કરાઈ છે, કેમ નથી? કોણ સરકાર? આ જુઠાલાલ સરકાર થોડી છે। સરકાર તો મુખ્યમંત્રી છે, સરકાર તો પ્રધાનમંત્રી છે અને એમણે જે કાલે કાગળ મીડિયામાં બતાવ્યા, કાગળમાં ચોખ્ખું લખ્યું છે માત્ર પ્રાથમિકતા આપવામાં આવી નથી, પ્રાથમિકતા આપવામાં આવી નથી, પછીથી પ્રાથમિકતા આપવામાં આવશે તો શું? અમે આનો ઘોર વિરોધ કરીએ છીએ, અમે આરપારની લડાઈ લડવા તૈયાર છીએ। બધાની સાથે છીએ ને બધા ભેગા થઈને લડીશું। અત્યારે જોઈ શકાય છે જે રીતે અત્યારે હાલ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે તેઓ પણ આવી ચૂક્યા છે અને વિરોધનો સૂર છે। સરકાર કહી રહી છે સ્થગિત, અમિતભાઈ સરકાર કહી રહી છે કે
પ્રોજેક્ટ છે એ સ્થગિત કરાયો છે. તો એમનો ખાસ આપી સંયુક્ત સંઘર્ષ સમિતિની આપ સાહેબ શ્રીનો અને આદિવાસી સમાજ આપનું અમિતભાઈ, આ જે પ્રોજેક્ટ સ્થગિત કરાયો છે એ વાત કરીએ બધાને સાથે જોઈ શકાય છે. અત્યારે તો જે રીતે જન સંબોધન સંબોધવા માટે અમિતભાઈ છે તેઓ આવી પહોંચ્યા છે. એમની સાથોસાથ અનંત પટેલ છે એક આદિવાસી શૈલીમાં અહીં ઉપસ્થિત થયા છે અને અત્યારે તસવીરો જોઈ શકાય છે જે પ્રમાણેનો અત્યારે હાલ જન સમુદાય ઉપસ્થિત થયો છે. આદિવાસી સમાજના જે લોકો છે એ અત્યારે હાલ ઉપસ્થિત થયા છે. ત્યારે એક જ માંગ છે એ કરવામાં આવી રહી છે. સૌથી વધારે યુવાઓ છે એ પણ ઉપસ્થિત થયા છે. શું માંગણી છે યુવાઓની? યુવાઓની માંગણી એટલી જ છે કે આ સરકાર જે અમને ઉલ્લુ બનાવવાની કોશિશ કરી રહી છે, જ્યાં સુધી અમને શ્વેત પત્ર નહીં મળે ત્યાં સુધી અમારી આર પારની લડાઈ ચાલુ રહેશે. આદિવાસી સમાજ જે જળ જંગલ જમીન સાથે સંકળાયેલો છે, એમની જમીન જો છીનવાની કોશિશ કરે તો આદિવાસી સમાજના ભણેલા ગળેલા યુવાન કદાપી એ ચલાવી શકશે નહીં. શું માંગણી છે તમારી? બસ જ્યાં સુધી આ પ્રોજેક્ટ ક્લિયર ના થાય, તમે બતાવો ના કે પૂરેપૂરા રદ થઈ ગયો છે, ત્યાં સુધી અમે અમારી લડાઈ લડીશું. આદિવાસી સમાજ માટે હંમેશા અમે લડાઈ લડીશું. અત્યારે તસવીરો જોઈ શકો છો. અમિતભાઈ ચાવડા શ્રી ઉપસ્થિત છે, એમની સાથોસાથ અનંત પટેલજી ઉપસ્થિત છે. અત્યારે હાલ સૌનું અભિવાદન તેઓ ઝીલતા નજરે આવી રહ્યા છે અને આ પ્રમાણે ધરમપુર પોલીસ ટાઉન બીટ ત્યાં અત્યારે હાલ મોટી સંખ્યામાં એટલે કે બિરસા મુંડા સર્કલ ખાતે આ રીતે જે જનસેલાબ છે આદિવાસી સમાજનો તે અત્યારે હાલ ઉપસ્થિત થયો છે અને આ પ્રમાણે જે રીતે અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે તમામે તમામ જે લોકો અહીં ઉપસ્થિત થયા છે તે લોકો અત્યારે હાલ એક જ માંગ લઈને બેઠા છે કે શ્વેતપત્ર જાહેર નહીં થાય ત્યાં સુધી કોઈ પણ આદિવાસી સમાજના લોકો છે એ માનશે નહીં. સરકાર છે એ પાર તાપી નર્મદા લિંક જે યોજના છે એ રદ કરે એ પ્રમાણેની વાતો છે અત્યારે હાલ કરવામાં આવી રહી છે. અત્યારે હાલ અમિતભાઈ ચાવડા તેઓ ઉપસ્થિત થયા છે અને તેઓ અત્યારે હાલ ટૂંક સમયમાં જે મીડિયાને સંબોધન કરશે અત્યારે હાલ એ પ્રમાણે અત્યારે તસવીરો સામે આવી રહી છે. આ દ્રશ્યમાં જોઈ શકાય છે અત્યારે ઉપસ્થિત થયા છે તમામે તમામ. ગુજરાત અને દેશના આજના શાસકો જે રીતે આદિવાસી સમાજની જળ જંગલ અને જમીનો છીનવવા માટે એમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે, એમને ગુમરાહ કરીને એમની જળ જંગલને જમીનો પચાવી રહ્યા છે, એ જ રીતે આજે ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરી એમના ગામડાઓને ડૂબમાં લઈ જઈ ને જે તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા ડીપીઆર બનાવવામાં આવ્યા અને એની સામે જ્યારે આખો સમાજ એક થઈ અને રસ્તા પર ઉતર્યો, વિરોધમાં આવ્યો, પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડવા માટે કટિબદ્ધ થયો, ત્યારે હવે સરકાર એમને ગુમરાહ કરવા માટે એમના મંત્રી હોય, એમના પ્રદેશ ભાજપના પ્રમુખ હોય, કેન્દ્રના મંત્રી હોય કે સંસદ સભ્ય હોય, લોકો બે બુનિયાદ રીતે નિવેદનો આપે છે. એક તરફ એમ કે છે કે કોઈ ડીપીઆર બન્યો નથી, બીજી બાજુ સંસદમાં જવાબ મળે છે કે ડીપીઆર બનાવવામાં આવ્યો છે. એક બાજુ એમ કે છે કે આ પ્રોજેક્ટને અમે રદ કરી દીધો છે, બીજી બાજુ એ વિભાગ દ્વારા લેખિત સંસદ સભ્યને જવાબ આપવામાં આવે છે કે અમે પ્રાયોરિટી લિસ્ટમાંથી એને એ કર્યું છે પણ રદ કરવામાં નથી આવ્યું. આ ભાજપના સંસદ સભ્યને આપેલો જવાબની કોપી છે. એનો સ્પષ્ટ મતલબ છે કે લોકોના વિરોધને દબાવવા માટે, ગુમરાહ કરવા માટે આવી રીતે ખોટા નિવેદનોને જાહેરાત કરવામાં આવે છે. તમે જોઈ શકો છો જે રીતે આદિવાસી સમાજના લોકો, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો, બીજા પક્ષના લોકો, સામાજિક સંગઠનો બધા જ લોકો આજે એક થઈ અને કટિબદ્ધ થયા છે કે કોઈ પણ સંજોગોમાં આ આદિવાસી સમાજના હકો પર તરાપ મારવા નહીં દઈએ. કોઈ પણ સંજોગોમાં
સરકારની જે તાનાશાહી છે, જો હુકમી છે, ચાલવા નહીં દઈએ અને આદિવાસી સમાજના હક અધિકાર માટે આ ડેમ સામે આદિવાસી સમાજને બચાવવા માટે, એમના ગામોને બચાવવા માટે, એની જમીનો બચાવવા માટે આખરી દમ સુધી લડવાનો સંકલ્પ આજે સૌ સાથે લઈને લઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ બધા જ આ લડાઈમાં સાથે રહીને લડીશું અને હક અધિકાર મેળવીને રહીશું। जिस तरीके से गुजरात और पूरे देश में ये भाजपा की सरकार आदिवासी समाज के जड़ जंगल जमीन के अधिकार को छीन रही है,